હમણાં આવ્યા હો તે રોકાવાના હશો ને? ના, અમે લોકો અહીંયા બહુ વધારે નથી રોકાવાના. એકચ્યુઅલીમાં એવું છે ને કે અમને છે ને ત્યાં જ મજા આવે છે. અમને એવું થાય કે હવે અમે ક્યારે ત્યાં જઈએ. લાસ્ટ યર આઈ થિંક અમે માર્ચમાં આવેલા ને તો અહીંયા તો એટલી ગરમી હતી ને કે બાપરે, હું તો કિચનમાં કામ જ નહોતી કરી શકતી. અહીંયા આખી જિંદગી ચૂલે રોટલા ને રોટલી કરી કરીને તૂટી જઈ. અને હવે બોલો, બિચારીને 1 મહિનો રસોડામાં કામ નથી થતું. પછી અમે લોકોએ એવું નક્કી કર્યું છે ને કે જ્યારે અહીંયા વિન્ટર હશે ને ત્યારે જ અમે આવીશું. હા, તે રસોડામાં ન કામ થતું હોય તો બહારથી બર્ગર ને પીઝા ને સેન્ડવિચ ને મગાઈને ખાઈ લેવાનું. આમ થાય તે તમે મેંદાના ડટ્ટાથી ટેવાયેલા જ હોય. હા, કેવું મોઢે શું ચીકણું ચીકણું લગાવ્યું છે? ઈ તો મેં સનસ્ક્રીન લગાવેલું છે. અહીંયા ઇન્ડિયામાં તો કેટલો તડકો છે. આ રવિવારીમાં શુક્રવારીમાં રખડતું ને બિચારીને તડકો નહોતો લાગતો, નતા તડકો લાગે. અને મને તો તડકાથી બહુ જ એલર્જી છે. અને ખેતરમાં હરખાઈની દોડાઈ હોય ને તો બધી વાયડી બહાર નીકળી જાય.